हमारे સ્થળાંતર ત્યાં એ લોકોને નહીં ભરાયું હોય ને ખુલ્લો પણ આપણે આપણો જે સીમાડો છે ને રામપુરનો અહીંથી જ ચાલુ કર્યું આગળ તો પાછો રામપુર પાણી ખરું પાણી નહીં આવ્યું ના નહીં આવ્યા કોણ સાફ થઈ જાય ને એટલે બાકી ભરાઈ જાય સરપંચ મજબૂત છે મજબૂત જ હોય ને પાણી હોય પાણી તો બધે તો ગુરુ ઘરમાં પાણી હોય સાહેબે આપી 3 લાખની અને બીજી કાચા પડિયાથી લઈ અને સ્કૂલ સુધી પાણી તો નહીં તો માનો સરકારનો સાહેબના તાબાએ ઘર બનેલું છે વાત હોય થઈ ગઈ આપણે કરેલું સરપંચ ને ના એવું કોઈનું રાખ્યું જ એટલે હું કે તમે ને મત ત્યાં એવા દેવ દોરા દાંડા મેચી દે આજે જેવું ચાલે જમુસા 82 ભાવમાં ગયો પછી ભવસી માં ગયો મારે ઈટાચી આપી દો તાર કેટલા 3 મહિના આપણે આપી દેવો એટલે આ બધા તીર કામ બેન બેટર અરે કેટલી ગ્રેટ રોજ જમવાનું પાણી હશે તો જ થાય નાનો બને છે પેલા પલટી પર આગળ એ ગેટ આવે છે નાનો નાખે બરોબર છે નાનો નાખે પાણી નાખવાનો એમાં કઈ આવે એ બરાબર
આ તઈ એને ભેગું થાય. આ તઈને એ ઝીંગા ફૂંવાને બંધ કર્યો તો ચલો વચ્ચે. ગયા. કારણ કે પહેલા 9 થાય ખુલ્લો હતો. પણ આ પાણી કેમ થાય આ પાણી તઈથી જે આપણે 3 હજારનો મોટો જોયો ને જે દડીવાળું પાણી છે, એ આખમાં હીરા જાય ને આ બધું જાય ને એટલે આમ પટ્ટું પર. જો અહીંથી ડાયરેક્ટ છે ને ખાડી જતી દરિયા ડાયરેક્ટ દરિયા આ બધા પાળા જોઈ લે આ પાળા જોયા ને એના હિસાબે બધું પાણી અટકે છે. ને 100 એકરના 500 એકર અચ્છા બનાવી દીધા 100 એકર મળે લઈને 500 એકર 500 એકર મારા તો ડૂટી હિસાબથી મારા તો કે લીધા ત્યાં જરૂર હોય જરૂર નથી. હા તમે આવી ગયા? હા આવી ગયા. તો જીસીબી ક્યાં રહી ગઈ? સીધી તો પાછળ આવે છે. એ આવો વધારે આપશે એવું કીધેલું છે એમ તારે વાત કરી તારે કાલ આડા મને કહેજો રાખવાના છે પણ એમને ગમતું નથી જતા હોય ના યાદ અમે અમુક દવા તો જે નોર્મલ અપાતી હોય આપી દો ને. યાદી તૈયાર કરાય હશે ગ્રામ પંચાયત પણ આપણે કરે છે જે કોઈ યાદી તૈયાર કરે છે એનો રિપોર્ટ અમને કરી દઈશું અત્યાર આજના જ. અને આવતીકાલ તો સરકારે પોલીસ કરું પછી તમે પાણી નાળું કે તો હમણાં કે પણ પછી બાજુ એને નીકળી જાય અત્યારે અમે બરકોદરામાં કામ ચાલુ છે. તારાથી નીકળ્યા પછી હલો હલો હા મોકલાયો મોકલાયો ફોટો કરાવી દે ને કમ્પ્લીટ પોલીસ
ભરૂચ જિલ્લામાં તેમજ આમોદ અને જંબુસર વિસ્તારમાં છેલ્લા 3-4 દિવસથી ખૂબ જ વરસાદ પડી રહ્યો છે. લોકોના જનજીવનને પણ ખૂબ અસર પડી છે. ખેડૂતોના ખેતરોમાં પણ ખૂબ જ પાણી ભરાયા છે. તો છેલ્લા 2 દિવસથી અમે અને અમારા વિસ્તારના સૌ કાર્યકર્તાઓ સાથે મળીને વિસ્તારની મુલાકાત કરી રહ્યા છે. આજે ભડકોદરા છે, છિદ્રા છે, દહરી છે, તેમજ માલપુર છે જેવા અનેક ગામોની મુલાકાત કરી અને સરકારમાં રજૂઆત કરી છે કે આ વિસ્તારમાં ખૂબ પાણી ભરાયું છે કે એમાંય ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે. ખેડૂતોના જે તૈયાર થયેલો કપાસ અને બાકીના જે ખેતી કરી છે એ તમામ ખેતીને ખૂબ જ પ્રમાણમાં નુકસાન થયું છે. તો માનનીય મુખ્યમંત્રી શ્રી તેમજ માનનીય કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને પણ પત્ર દ્વારા રજૂઆત કરી છે. આવતીકાલે અમે રૂબરૂ મળીને આ વિસ્તારના થયેલા જે નુકસાની એની ખૂબ જ રજૂઆત કરીને આ વિસ્તારના ખેડૂતોને સહાય મળે, આ વિસ્તારના ખેડૂતોને પુનઃ જીવન અને એમની ખેતી સારી રીતે પાછી થાય એ પ્રકારના અમે પ્રયાસો કરી રહ્યા છીએ અને આ વિસ્તારની મુલાકાત કરી રહ્યા છીએ.